નમસ્કાર. મારો પોતાનો અનુભવ કહું. ગયા ઓક્ટોબર મહિનાની અંદર 14 તારીખે મારા ઉપર ટ્રેક્ટર ફરી ગયેલું. ટ્રેક્ટર ફરી ગયા પછી 14 તારીખે મને દાખલ કરવામાં આવેલો હોસ્પિટલની બરોડાની અંદર, આશિષ મહેતાની અંદર. 14મી તારીખે દાખલ કર્યો. 17 તારીખે ઘરે ગયો. ડૉક્ટરે મેં પૂછ્યું મારે આરામ કેટલો કલાક કરવાના, કેટલા દિવસો કરવાના? તો કે 6 મહિના આરામ કરવો પડશે. મેં મારાથી આરામ થાય હોય નહીં, કારણ કે 6 કલાકની ઊંઘ મારી 24 કલાક હોય નહીં, 6 મહિના કરવામાં મુશ્કેલ પડે. ડૉક્ટર કે મુકેશ અંબાણી હોય કે રાહુલ ગાંધી હોય, આ તમારે દર્દ થયું હોય, હોંસડી જો 5 તમારી ક્રેક થઈ હોય અને હોંસડી જો ભાગી ગઈ હોય તો 6 મહિના તમારે આરામ કરવો જ પડે, એ સિવાય કોઈ નહીં. ફોરએવર પ્રોડક્ટ્સનો મેં ઉપયોગ કર્યો. કઈ રીતે? તો કે મને દાખલ કરવામાં આવ્યો ત્યારે મારા પરિવારના ભાઈઓ નક્કી કર્યું કે મહેશભાઈને તાત્કાલિક ઊભા કરવા છે અને ભગવાનના કામ માટે લગાડવા છે. તો એ દવાખાને લઈને આવ્યા, મારે ઘરે આવી ગયા, રજા આપી હતી. એટલે 18 તારીખે દવાનો મેં ઉપયોગ કરવા લાગ્યો પ્રોડક્ટનો. આ પ્રોડક્ટનો ઉપયોગ ફક્ત મેં 18 દિવસ કર્યો. 18 દિવસની અંદર 45 દિવસની અંદર મેં ખેતરની અંદર પાણી પણ વાર્યું અને કોળીથી લાકડો પણ ફાડ્યો, જે મારી ઓછી થાય છે. ખરેખર રેકબોન જે દવા બનાવનાર ભગવાન પરનો વિશ્વાસ અને ભગવાને બનાવેલી જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ ખરેખર બધાએ કરવો જોઈએ. આવા ઘણા બધા કિસ્સા છે. મેં પણ દવા આ જે ફોરએવર જે પ્રોડક્ટ છે એ મેં જે આપી છે, એવા કોમામાં ગયેલા કેસો પણ આજે 24 કલાકની અંદર જનરલમાં લાવેલા છે. બોર્ડાની અંદર ઘણી વાર કહે ને, ગામડાની અંદર તળાવનો કિનારો હોય, એક બાળક ડૂબી ગયું, આખું ગામ ભેગું થયું. ગામ ભેગું થયું પણ અંદર પડે કોણ? છોકરો બચાવ કરે, ડૂબવાની તૈયારી છે. તો એટલી બધી ગીરદી હતી. કાકા ઊભા હતા. કાકાને કોઈ ધક્કો માર્યો. કાકા પડ્યા અંદર. કાકા પડ્યા એટલે પેલા છોકરાને બચાવીને બહાર આવ્યા. કાકાને તરતો આવડતું પણ કુદરતી બચાવીને બહાર આવ્યા. ગામના લોકોએ નક્કી કર્યું કે આ કાકાનું સન્માન કરવું છે. કાકા કે મારું સન્માન તો જે કરવું એ કરું, મારે કઈ જોતું નહીં, પણ મને ધક્કો કોને મારે? ફોરએવર પ્રોડક્ટ એ ધક્કો જ છે. એક વાર ધક્કો લાગી જાય ને એટલે બધું થઈ ગયું.